નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો અને દેશભરના શિક્ષિત મહિલાઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના શિક્ષિત મહિલાઓ અને હાલમાં કાર્યરત આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે વર્ષ 2026ના શરૂઆતની સાથે જ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આગામી વર્ષોમાં યોજાનારી આંગણવાડી ભરતીને લઈ અને ખૂબ જ મોટા અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે। આગામી સમયમાં થનાર જે ભરતીઓ છે તેમાં સરકાર દ્વારા જે શિક્ષિત મહિલાઓ છે, આંગણવાડી કર્મચારીઓ છે, તેમના માટે એક નવીનતમ અપડેટ્સ બહાર પાડ્યું છે, જેના માટે સરકાર આગામી સમયમાં મહત્ત્વની ગાઈડલાઇન પણ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી શકે છે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે આંગણવાડી ભરતી 2026માં જે અલગ અલગ રાજ્યોમાં અને કેન્દ્ર સરકાર દ્વારા થવાની છે તેને લઈ અને સરકારે શું મહત્ત્વની ગાઈડલાઇન બહાર પાડી છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો બહેનો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં। તો મહિલાઓ માટે ખૂબ જ મોટી ખુશખબર છે। દેશભરના શિક્ષિત મહિલાઓ કે જેઓ આંગણવાડીમાં નોકરી માટે ઈચ્છુક છે તેવા મહિલા ઉમેદવારો માટે કેન્દ્ર સરકાર દ્વારા ગતરોજ WCD એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્ત્વની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે, જેમાં આગામી વર્ષે એટલે કે હવે વર્ષ 2026માં જે આંગણવાડી ભરતી થવાની છે તેમાં કહી શકાય કે જે બાળકો ધરાવતી જે મહિલાઓ છે એટલે કે માતાઓ છે અને વિધવા મહિલાઓ છે તેમને ખાસ તક આપવામાં આવશે। તો ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે। ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓ માટે રોજગારની તકો ઊભી કરવી એ સરકારની પ્રાથમિકતા રહી છે। આ દિશામાં આંગણવાડી વ્યવસ્થા ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। વર્ષ 2026માં આંગણવાડી ભરતીને લઈને મહિલાઓ માટે એક મોટી ખુશખબર સામે આવી છે। આ ભરતીમાં ખાસ કરીને માતા મહિલાઓ અને વિધવા મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવવાની ચર્ચા છે, જેના કારણે લાખો મહિલાઓને સ્થિર આવક અને સમાજમાં સન્માનજનક સ્થાન મળવાની આશા છે। તો વાત કરીશું આંગણવાડી વ્યવસ્થાની। તો આંગણવાડી કેન્દ્રો ભારત સરકારની સમગ્ર બાળ વિકાસ યોજના ICDS યોજના હેઠળ કાર્ય કરે છે। આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ છે 0 થી 6 વર્ષના બાળકોને પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, ગર્ભવતી અને ધાત્રી એટલે કે સ્તનપાન કરાવતી માતાઓને પોષણ અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન, બાળકો અને માતાઓના આરોગ્ય પર નજર રાખવી અને કુપોષણ સામે લડત લડવી। આંગણવાડી કાર્યકર અને તેડાગરો ગામડાના સ્તરે અનાજ અને સરકાર અને જનતા વચ્ચે કડી તરીકે કાર્ય કરે છે। તેથી આ પદ માત્ર નોકરી નથી પરંતુ સામાજિક સેવાનું પણ મહત્ત્વ ધરાવે છે। આંગણવાડી ભરતી 2026 શા માટે છે ખાસ? તો વર્ષ 2026ની આંગણવાડી ભરતી અનેક કારણોસર મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જેમાં પહેલું કારણ છે છેલ્લા કેટલાક વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ, આંગણવાડી જગ્યાઓને ભરવાનો પ્રયાસ કરવામાં આવશે। બીજું છે મહિલાઓ માટે મોટા પાયે રોજગારની તક। ત્રીજું છે માતા અને વિધવા મહિલાઓને આર્થિક આધાર આપવાનો ઉદ્દેશ્ય। ચોથું છે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા સશક્તિકરણને વેગ। સરકારનો પ્રયાસ છે કે સમાજના નબળા વર્ગની મહિલાઓ, ખાસ કરીને વિધવા અને ઘર જવાબદારી ધરાવતી માતાઓને આંગણવાડી જેવી સેવા આધારિત નોકરી દ્વારા સ્થિર આવક મળે। આંગણવાડી ભરતી 2026 હેઠળ ઉપલબ્ધ પદોની વાત કરીએ તો આ ભરતીમાં સામાન્ય રીતે 3 પદો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, જેમાં પહેલું છે આંગણવાડી કાર્યકર। તો આંગણવાડી વર્કર પદ પર નિમણૂક થયેલી મહિલા આંગણવાડી કેન્દ્રની મુખ્ય જવાબદાર હોય છે। બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું, પોષણ કાર્યક્રમો અમલમાં મૂકવા અને સરકારી રેકોર્ડ જાળવવા તેમની મુખ્ય જવાબદારી હોય છે। બીજું છે મિની આંગણવાડી કાર્યકર। તો જ્યાં વસ્તી ઓછી હોય તેવા વિસ્તારોમાં મિની આંગણવાડી કેન્દ્રો ચાલે છે। અહીં કાર્યકરની જવાબદારી થોડી મર્યાદિત હોય છે અને તેમને તેડાગરને લગતા કાર્યો પણ કરવા પડે છે। ત્રીજું મહત્ત્વની જગ્યા છે તે છે આંગણવાડી તેડાગર એટલે કે હેલ્પર સહાયક। તો હેલ્પર સહાયક પદ પર કાર્ય કરતી મહિલાઓ આંગણવાડી કાર્યકરને સહાય કરે છે। બાળકો માટે રસોઈ, સ્વચ્છતા અને બાળકોની દેખરેખ તેમજ બાળકોને આંગણવાડી કેન્દ્રો સુધી લાવવા લઈ જવાની જવાબદારી આ આંગણવાડી તેડાગર બહેનો નિભાવતા હોય છે। લાયકાતની વાત કરીએ તો આંગણવાડી ભરતીમાં લાયકાત ખૂબ ઊંચી રાખવામાં આવતી નથી, જેથી વધુમાં વધુ ગ્રામ્ય મહિલાઓને તક મળે। આંગણવાડી કાર્યકર અને મિની આંગણવાડી કાર્યકરો માટે ધોરણ 12 પાસ ઓછામાં ઓછું, જ્યારે આંગણવાડી તેડાગર બહેનો માટે ધોરણ 8 અથવા તો ધોરણ 10 પાસ રાજ્ય મુજબ ફેરફાર કરીને રાખવામાં આવે છે। ઉંમર મર્યાદાની વાત કરીએ તો સામાન્ય રીતે આંગણવાડી ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 33 થી લઈને 40 વર્ષ અલગ અલગ રાજ્ય મુજબ રાખવામાં આવે છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 33 વર્ષ જે છે તે મહિલાઓની ઉંમર રાખવામાં આવી છે। વિધવા હોય, તલાકશુદા એટલે કે જેમણે છૂટાછેડા લીધા હોય અથવા તો વિશેષ પરિસ્થિતિ ધરાવતી મહિલાઓની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે। માતા અને વિધવા મહિલાઓ માટે ખાસ જોગવાઈ।
તો આંગણવાડી ભરતી જે વર્ષ 2026માં અલગ અલગ રાજ્ય સરકારોમાં થવા જઈ રહી છે, તેમાં સૌથી મહત્વનું પૂર્ણ પાસું એ છે કે તેમાં માતાઓ અને વિધવા મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. માતા મહિલાઓ માટે લાભ તો ઘર અને બાળકોની જવાબદારી સાથે સ્થાનિક સ્તરે નોકરી, કામના કલાકની લવચિકતા અને બાળકોની સંભાળ અને શિક્ષણ સાથે જોડાયેલી કામગીરી. વિધવા મહિલાઓ માટે પણ વિશેષ તક છે, જેમાં આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાની તક, સામાજિક સુરક્ષા અને સન્માન, પસંદગી પ્રક્રિયામાં વધારાના ગુણ અથવા પ્રાથમિકતા. ઘણા રાજ્યોમાં વિધવા મહિલાઓને પસંદગી સમયે વિશેષ ગુણ આપવામાં આવે છે. જેમ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વિધવા મહિલાઓ માટે 10 માર્ક્સ અલગથી 10 ગુણ આપવામાં આવે છે. આથી વિધવા મહિલાઓને જે મેરિટ છે તેમાં અગ્રતા મળે છે. પસંદગી પ્રક્રિયા તો આંગણવાડી ભરતી કાર્યકર તેડાગર બહેનોની જે થાય છે તેમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. પસંદગી સામાન્ય રીતે નીચેના આધાર પર થાય છે, જેમાં પહેલું છે શૈક્ષણિક લાયકાતના ગુણ, સ્થાનિક રહેવાસી હોવાનો પુરાવો, સામાજિક સ્થિતિ જેમાં વિધવા, એકલ માતા અથવા તો છૂટાછેડા લીધેલ મહિલાઓ. અનુભવની વાત કરીએ તો જો અગાઉ આંગણવાડી અથવા સમાન કાર્ય કર્યું હોય તો તે અનુભવ ધ્યાનમાં લેવામાં આવે છે. આ પ્રક્રિયા પારદર્શક રહે છે તે માટે મેરિટ યાદી જાહેર કરવામાં આવે છે. પગાર અને માનદ વેતન તો આંગણવાડી કર્મચારીઓને નિયમિત સરકારી કર્મચારીનો દરજ્જો નથી મળતો, પરંતુ તેમને માનદ સેવિકા ગણી અને માનદ વેતન દર વર્ષે સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. હાલ દેશની સરેરાશ વાત કરીએ તો આંગણવાડી કાર્યકરોને 9થી લઈને 12,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન મળી રહ્યું છે. મિની આંગણવાડી કાર્યકરોને રૂપિયા 7,000થી લઈને 9,000 તેમજ તેડાગર બહેનોને રૂપિયા 5,000થી લઈને 6,500 વચ્ચે સમગ્ર દેશભરમાં હાલમાં માનદ વેતન ચૂકવાઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે આ માનદ વેતનમાં વધારો કરવામાં આવે છે, કારણ કે ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એક પ્રોજેક્ટ છે, જેમાં માનદ વેતન જે આપવામાં આવે છે તેમાં 60% માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકારો ભોગવે છે. અરજી કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો અરજી ભરતી માટે સામાન્ય રીતે ઓનલાઈન પોર્ટલ દ્વારા અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી મારફતે કરવામાં આવે છે. જરૂરી ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્ર, જો વિધવા હોય તો વિધવા પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડે છે. આંગણવાડી નોકરીનું સામાજિક મહત્વ તો આંગણવાડી નોકરી માત્ર આવકનું સાધન નથી, પરંતુ સમાજમાં બદલાવ લાવવાનો એક સશક્ત માધ્યમ છે. આંગણવાડી કાર્યકરો બાળકોના ભવિષ્યનું ઘડતર કરે છે, માતાઓને આરોગ્ય અને પોષણ અંગે જાગૃત કરે છે અને ગામડાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને વિધવા અને કહી શકાય વિધવા અને જે માતાઓ મહિલાઓ છે તેમના માટે આ નોકરી જીવનમાં નવી દિશા આપે છે. આમ આંગણવાડી ભરતી 2026 મહિલાઓ માટે, ખાસ કરીને માતાઓ અને વિધવા મહિલાઓ માટે એક સુવર્ણ તક તરીકે સામે આવી છે. ઓછું શૈક્ષણિક માપદંડ, સ્થાનિક સ્તરે નોકરી, સમાજ સેવા સાથે આવક, આ તમામ પાસાઓ આ ભરતીને વિશેષ બનાવે છે. જો સરકાર દ્વારા જાહેરાત મુજબ માતા અને વિધવા મહિલાઓને વાસ્તવિક પ્રાથમિકતા આપવામાં આવે છે તો તે મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આથી જે મહિલાઓ લાયકાત ધરાવે છે તેમણે આ તકનો લાભ લઈને પોતાના અને પોતાના પરિવારના ભવિષ્યને મજબૂત બનાવવું જોઈએ. આમ સરકાર દ્વારા કહી શકાય કે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની જે ભરતી છે તેમાં વિધવા મહિલાઓ અને કહી શકાય જે બાળક ધરાવતી જે માતા મહિલાઓ છે તેમને પ્રાથમિકતા આપવાને લઈ અને મહત્વની એડવાઇઝરી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાઈ છે, જે વર્ષ 2026થી તમામ રાજ્યોમાં થનારી ભરતીઓમાં લાગુ થઈ છે. જય હિન્દ, અસ્તુ.